ભાવિકા, હું તને ક્યારનો યાર પ્રપોઝ કરવા માંગતો હતો, પણ મારી આમ અંદરથી હિંમત જ નથી થતી. પણ પછી મેં હિંમત કરીને તને પ્રપોઝ કરી દીધું. હું પણ તને પસંદ કરતી હતી હો. છોડ જે થયું એ, પણ તું હવે ખુશ તો છે ને? હું તો બહુ જ ખુશ છું. તો તારી ખુશીમાં મારી ખુશી. પણ એક વાત કહું? એમાં શું પૂછવાનું હોય, કહી દે. પણ તને ખોટું તો નહીં લાગે ને? અરે ખોટું તો જે પારકા હોય ને એમને લાગે. તું તો મારી પોતાની છે. પૂછ શું પૂછવું છે? તું મને છોડી તો નહીં દે ને? અરે આવું કેમ બોલે છે? મેં તારો હાથ પકડ્યો છે તો હું તારો સાથ જિંદગીભર નહીં છોડું. છોડો મૂકો, હું તો ખાલી હા બોલ. અરે ભાઈ, આપણે જ્યાં રોજ મળીએ છીએ ને ત્યાં જલ્દી આવી જા ને. અરે ભાવિકા, મારે જવું પડશે યાર. પણ હજુ આપણે હાલ તો આયા છે. ફરી મળીશું ને? સારું. દોસ્ત મારો જીગર જાન લાખો માએ એક એની મારી ભાઈબંધી છે. વાહ ભાઈ, અડધી રીંગે હાજર થઈ ગયો. આજ તો આ પણ એ દિવસે મોડો ના પડતો હો, જે દિવસે મારું મોત હલ. ભગવાન કરે એ દિવસ મારે ક્યારેય ના જોવો પડે. છોડ ને યાર, જવા દે, હું તો મજાક કરું છું. આવી મજાક ફરીવાર ક્યારેય ના કરતો. અરે તું યાર મગજ મના લે, ચાલ આપણે કઈક મસ્તી કરીએ. કઈ મસ્તી નહીં કરી, આવી મજાક નહીં કરવાની. એ ભાઈબંધ, મને આપણી દોસ્તી પર ગર્વ છે. મને નથી ખબર કે હું તને કેટલો પ્રેમ કરું છું, પણ હા, મારા ઘરવાળા એમ કહેતા હતા કે હું ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છું. અરે યાર, હવે મારાથી નહીં ઉચકાય. ભાઈ શું થયું? એ ભાઈ, શું થયું તને? અરે કોઈ છે? અરે એમ્બ્યુલન્સને ફોન કરવા દે. એ ભાઈ, અરે ભાઈ, તને થયું શું યાર? હમણાં તો કમ્પ્લીટ હતો. યાર થોડ ને યાર, મજાક કરું છું, તું તો યાર સિરિયસ થઈ જાય. તો તને મજાક ઉજે છે યાર? અહીંયા મારો જીવ અદ્ધર આવી ગયો. અરે પણ મજાક કરું છું, હવે નહીં કરું બસ. હું નહીં કરું, પ્રોમિસ કર, હવે આવી મજાક ના કરતો ફરી વાર. પ્રોમિસ, પાકું પ્રોમિસ. આજ પછી જો હું કોઈ દિવસ મજાક કરું ને તો મને કે આવા નાટક હવે નહીં કરવાના. યાર મને છે ને ભૂખ લાગી હતી ને એટલે મેં તો લાઈ થોડી મજાક કરી લઉં. ભૂખ લાગી છે યાર, ભૂખ તો મને લાગી છે, પણ આટલામાં કઈ નાસ્તાનું કઈ છે જ નહીં યાર. એક કામ કરશે, ચાલ હવે ઘરે જઈને ખાઈ લઈશું. સારું હેડ, તો એ સારું, મેં ભૂખ લાગી યાર. બાકી મજા આવી ગઈ. ક્યારે આવશે? આ તો કેટલી રાહ જોવડાવે, કઈ ખબર જ નહીં પડતી. આ તો હવે તું આવ્યો? અરે પણ મારી વાત તો સાંભળ યાર. માર નહીં સાંભળવી તારી અરે કોઈ પણ વાત. મારી વાત સાંભળ. મારા બાઇકમાં યાર પેટ્રોલ પતી ગયું હતું. હું બાઇક દોરીને આવ્યો છું. થોડું તો મોડું થાય યાર. ઓહો, તો તું થાકી ગયો છે ને? હા, તો થોડો થાક લાગ્યો છે, પણ છોડે બધું. તું એ દિવસ શું કહેતી હતી? કંઈ કહેતી હતી? હા, તને એવું નહીં લાગતું કે હવે આપણે બંનેને લગ્ન કરી લેવા જોઈએ? હા યાર, લાગે તો છે, પણ તારી ફેમિલી આપણા મેરેજ માટે માનશે ખરા? હા, માની જશે, કેમ કે એમને છે ને આજના જમાના પ્રમાણે જીવે છે, તો મારું હરેક કેવું માને છે. હા, તો મારે એવું જ છે. હા બોલ. અરે ભાઈ, અહીંયા આવ ને, જલ્દી આવજે પાછું. અરે ભાવિકા, તું અહીંયા બેસ, હું થોડી વારમાં આવું છું. અરે પણ મારી વાત તો સાંભળ. અરે બકા, આઈને હું સાંભળું, મારે એક કામ આવી ગયું છે. તું અહીંયા બેસ. અને જિંદગીમાં એવું તો કોણ છે કે જ્યારે જોઈએ ત્યારે મને મૂકીને જતો રહે? અરે ભાઈ, શું થયું છે? આટલો અર્જન્ટમાં બોલાયો. બધું બરોબર તો છે ને? બધું બરોબર છે, ઓકે જ છે બધું. તો ચમ હું આટલો અર્જન્ટમાં બોલાયો? કે ને શું છે? અરે એવું કઈ નથી, મારે પૈસાની થોડી જરૂર છે યાર. તું જાણે જ છે, હમણાંથી કઈ કામ ધંધો મળતો નથી, મજૂરી પણ નથી મળતી, અને ઘરે સામાન પણ ખૂટી ગયો છે. બસ મને થોડા પૈસા હોય તો આપ. અરે ભાઈ, બોલ ને, કેટલા જોવે છે? 1000 રૂપિયા હોય તો મને આપ. અરે લે ભાઈ, આ પકડ. અરે આટલા બધા નથી તું જોતા. રાખ ભાઈ, તારે જરૂર હોય ને ના, હવે તારે કઈ પૈસાની જરૂર હોય ને તો ડાયરેક્ટ કેટલા જોવે છે ને એ કહી દેજે. આવી કઈ સ્ટોરી ફોરી મને સંભળાવવા ના રહેતો. ચોક્કસ. ના આવું કઈ હોય ને તો કહેતો રે, કઈ ચિંતા વિંતા ના કર. ના બસ, એ તો હશે તો હું તને કહીશ. ને કઈ જરૂર હોય તો કહેજે. ના નહીં જરૂર. સારું હો. તું નીકળ હો. સારું હો. મારી તો આનો કઈ પડી જ નહીં. જ્યારે જોઈએ ત્યારે બસ કોકનો ફોન આવો અને તરત જતો રહે. શું કરે માર બાબુ? અરે શું થયું બકા? કશું નહીં થયું. મને મારતા જોડે કોઈ વાત જ નહીં અરે કરવી. પણ મેં કર્યું શું યાર? પણ મેં ના પાડી મારતા જોડે કોઈ વાત નહીં કરવી, તો બસ. યાર આ હું યાર, જ્યારે ને તારો વમત કરીને બેહી હોય, કોઈ વાત સિરિયસલી લે જ ના, કંઈ સમજે જ ના, જ્યારે ને જ્યારે પોતાના રીગ ના કરીને બેઠી હોય છે. સારું, મારી વાત સાંભળ. શું? ચલ જવા દે આ બધી વાત, બોલ.
એ બધું છોડ. હમણાં તું શું કહેતી હતી? આપણે કંઈક વાત ચાલુ હતી ને? એ તો આપણા લગ્નની વાત ચાલુ હતી. હા, એ તો ફેમિલીને તું મનાવજે, માની જાય, આપણે મેરેજ કરી લઈશું. જો તારી ફેમિલી આપણા લગ્ન માટે માની જશે તો પછી આપણે લગ્ન પછી ક્યાં ફરવા જઈશું? જો આપણે છે ને લગ્ન પછી એવી જગ્યાએ ફરવા જઈશું ને કે તારા ને મારા સિવાય બીજું કોઈ ના હોય. હા, તો તું કે આપણે ત્યાં જઈશું. આપણે છે ને એવી જગ્યાએ જઈશું ને કે જ્યાં મસ્ત હા, બોલ. હરિયાળી હોય. અરે ભાઈ અહીં આવી જા ને. હા, થોડી વારમાં આવું છું. સારું હેડ ભાવિકા, તું બેસ, મારે એક કામ આવી ગયું છે, હું આવું થોડી તું પહેલા મારી વાત સાંભળ, અહીંયા બેસ. પણ યાર મારે જવા દે, કામ આવ્યું છે. ભલે તારું કામ એ અત્યારે પછી કરજે. એવું તો કોણ છે કે જ્યારે બી ફોન આવે ત્યારે તું મને એકલી મૂકીને જતો રહે? યાર છે કોઈ માં. પણ મને નામ તો કે કોણ છે? અરે છે કોઈ, એ તો કોઈક ટાઈમ હું તને મલાઈશ. હું અત્યારે જઉં, મારે થોડું કામ. ના, મારે આજે જ મળવું છે. તું એને ફોન કરીને અહીંયા બોલાવ. અરે યાર સમજ ને યાર. ના, મારે નહીં સમજવું. સારું હેડ, ચાલ, તો તને મલાવું, ચાલ. પણ ના, એને અહીંયા બોલાય. અરે ભાઈ, અહીંયા ગાર્ડનમાં આવી જજે. હા હા, જલ્દી આ, થોડું કામ છે. હા, આવે છે, આવે ને એટલે હું તને મલાવું. હવે મળીને શું કરું? મને તો એટલી દાંત ચડે ને તારા ઉપર કે જ્યારે જોઈએ ત્યારે બસ તને મારી કઈ પડી જ અરે નહીં. તને પણ- જ્યારે જોઈએ ને ત્યારે બસ ફોનની અરે ફોન પણ આવે, અમુક હા હું કામ- આવી જાઉં એટલે મને એકલી મૂકીને જતું રહે. તને સહેજે આમ બુદ્ધિ જેવું મારી વાત તો સાંભળ યાર. અમુક કામ હોય, અમુક વ્યક્તિઓ હોય તો ત્યાં જવું પડે. થોડું તો સમજવાનું રાખ યાર. પણ જ્યારે મારી જોડે આવે ત્યારે જ તને કામ યાદ આવે. તો પણ કામ આવે તો જવું પડે યાર. એ આવે છે ને, હું તને મલાવું ને. જે છે હું તને બધુંય કહું છું. હા તો બસ. એ તો હું કહું છું. હા, તો વાંધો પણ નહીં. તું પણ શું કામ ઝઘડા કરે છે યાર ખોટા? એ ભાઈ આ કોણ છે? આ તાર થનારા ભાભી છે યાર. ઓ ભાભી કેમ છે? ને આ મારા જીગરજાન ભાઈબંધ છે. આ જ વ્યક્તિનો મારો ફોન આવતો ને તો એના કંઈ કામ હોય ને તો હું જતો. હા તો હવે તું મારી વાત સાંભળી લે. હા તો હવે તું નક્કી કર લે કે તને કોણ જોઈએ, તાર જીગરજાન ભાઈબંધ કે હું? આપણી જિંદગીમાં ઘણી વખત એવા રસ્તા સામે આવતા હોય છે કે આપણને ખબર જ નથી પડતી કે કયો રસ્તો અપનાવવો. એવી જ રીતે આજે એક તરફ ભાઈબંધ અને બીજી તરફ પ્રેમ. તમારે જવું હોય તો જાઓ, પણ પહેલાં મારી એક વાત સાંભળતા જાઓ કે એકલો હોત ને તો આખી દુનિયા સામે બાથ ભરી લો. પણ એક બાજુ મારી જિંદગીનો સહારો મારી પ્રેમિકા છે અને બીજી બાજુ મારા જિંદગીના અંતિમ વિદાય સુધી સાથ દેનારો મારા ભવનો ભેરું. હું તને એટલા માટે પ્રેમ નથી કરતો કે હું તને પસંદ કરું છું, પણ હું તને એટલા માટે પ્રેમ કરું છું કે હું તારી સાથે જિંદગી જીવવા માગું છું. કે ભાઈબંધ એ નથી કે જેને આપણે કપડાની જેમ બદલી નાખીએ, પણ ભાઈબંધ તો એ છે કે જે છેલ્લા શ્વાસ સુધીનો સહારો છે ને જે શમશાન સુધી સાથે આવે છે. હું તમારી બધી જ વાત સમજી ગઈ. તમે મને માફ કરી દો. અરે યાર, માફી તો જે પારકા હોય ને એ માગે, ને તું તો મારી પોતાની છે. વિખૂટા પડતા તો વાર નથી લાગતી, પણ જો તમે એકબીજાને સમજી જશો ને તો આ જિંદગી જન્નત બની જશે.